નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. મારી સાથે અત્યારે આમ આદમી પાર્ટીના નેતા સાગરભાઈ રબારી જોડાયેલા છે. સાગરભાઈ, બોટાદના હળદળ કાંડની અંદર જે આખો મામલો ગરમાયો, પ્રવીણ રામ છે, રાજુ કરપડા છે, મહાપંચાયત કરવા માટે આવ્યા, પછી પોલીસ આવી, લાઠીચાર્જ થયો. ખેડૂતોને જ્યારે તમારા નેતાની જરૂર હતી ત્યારે તમારા નેતા નહોતા. ખેડૂતોની જ માગણી, ખેડૂતોની જ લાગણી અને આપણા ત્યાં જે ગ્રામીણ કલ્ચર છે, સંસ્કૃતિ છે, એમાં એવું છે કે મારા ઘરે કોઈ મહેમાન તરીકે આવ્યું હોય અને એની સાથે કોઈ દુર્વ્યવહાર થાય તો એ મારા માન મર્યાદા ઉપર ઘા સમાન હોય છે. એટલે ત્યાંના ખેડૂતોની જ આગ્રહ કો તો આગ્રહ અને ફોર્સ કો તો ફોર્સ એ હતું કે અમારા ગામમાંથી અમે તમને પોલીસને હાથ નહીં લગાવવા દઈએ. એટલે એ જ ગામ લોકોએ જ એમને લિટરલી ઢસડીને કહીએ તો ઢસડીને કે અમારા ગામમાં અમે હાથ નહીં લગાવવા દઈએ, આ અમારા ગામની ઇજ્જતનો સવાલ છે, અમે તમને એકવાર તમારા ઘરે પહોંચાડી દઈશું, પછી જે થાય તે તમે જાણો, પોલીસ જાણે, પણ અમારા ગામમાં નહીં જ. એટલે એ જ ખેડૂતોએ, એ જ ગામ લોકોએ આ બંને નેતાઓને ગામની બહાર કાઢ્યા હતા. એટલે સન્માનપૂર્વક, એવું નહીં કે હળદૂત કરીને કાઢ્યા હતા, સન્માનપૂર્વક, કારણ કે એમને એમના ગામની પ્રતિષ્ઠાનો સવાલ લાગતો હતો. ખેડૂતોને જ્યારે જરૂર હતી, કાનૂની પ્રક્રિયામાં જ્યારે જરૂર પડે ત્યારે આમ આદમી પાર્ટી મજબૂતીથી એમની સાથે ઊભી હતી. બોટાદ કોર્ટમાં જ્યારે રજૂ કરવામાં આવ્યા તો ત્યાં હું પોતે હતો, અમારા ધારાસભ્ય શ્રી હેમંતભાઈ ખવા હતા, અમારી આખી લીગલ ટીમ હતી અને અમારી લીગલ ટીમ ઉપરાંત બોટાદનું ઓલમોસ્ટ આખું બાર એસોસિએશન ત્યાં ખેડૂતોની સાથે સમર્થનમાં ઊભું હતું. એમણે જે મદદની અમને જરૂર પડી, ખેડૂતોને જરૂર પડી, એ બોટાદ બાર એસોસિએશને કર્યું છે. એટલે ખેડૂતો ન ગઈકાલે એકલા હતા, ન આજે એકલા છે, ન ભવિષ્યમાં એકલા રહેશે. એ ખેડૂત પરિવારો જે જેલમાં છે, જે લોકો, એમના પરિવારોના બાળકોની દિવાળીની ચિંતા પણ અમે કરીશું. આ હું તમારા માધ્યમથી ગુજરાતના ખેડૂતોને, ગુજરાતની જનતાને આશ્વસ્ત કરું છું, ખાતરી આપું છું કે કોઈ ખેડૂત એકલો નથી. આખી પાર્ટી મજબૂતીથી એમની સાથે ઊભી છે અને જ્યાં સુધી કડદા પ્રથા બંધ નહીં થાય ત્યાં સુધી માની લો કે 2, 3, 4 નેતાઓ જેલમાં ગયા તો બીજા નેતાઓ આવશે પાર્ટીમાંથી, આંદોલન ચાલુ રહેશે અને આ કડદા પ્રથા બંધ થશે. આ બાબતમાં કોઈએ લેશ માત્ર શંકા રાખવાની જરૂર નથી. આજે જે ભાજપની સરકાર પોલીસના બળે ફૂંફાડા મારી રહી છે, આ જ સરકાર, હું તમને ખાતરીપૂર્વક કહું છું કે ઘૂંટણીએ થઈને આ કડદા પ્રથા બંધ કરશે. પણ ક્યારે? કારણ કે જો બંધ કરવું હોય તો 12 વર્ષથી ચાલે છે. તમારા ઘણા બધા જે નેતાઓ છે લડી રહ્યા છે, પણ સરકારને સમજવું જ નથી. તો પછી ખેડૂતોનો મુદ્દો સોલ્વ કઈ રીતે કરશો હવે? કારણ કે નેતાઓ જે લડે છે જેલમાં જશે. ગુજરાતની ધરતી નેતાવિહીન નથી. એક નેતા પછી બીજો નેતા આવે છે. કડદા પ્રથાનું જે આંદોલન છે એ હજી હમણાં શરૂ થયું છે. કપાસની સિઝન પણ હવે શરૂ થઈ રહી છે. મુખ્ય કડદા કપાસમાં થાય છે. એટલે આ જ સિઝનમાં એમને કડદા બંધ કરવા પડશે અને એ અમારી ખાતરી છે કે હવે માત્ર બોટાદમાં નહીં, ક્યાંય કોઈ એપીએમસીમાં એક પણ ખેડૂતનો કડદો નહીં ચાલવા દઈએ. જ્યાંથી અમારા ધ્યાન પર આવશે કે અહીંયા કડદો થાય છે ત્યાં આમ આદમી પાર્ટીના નેતાઓ જઈને ઊભા રહેશે. એ વેપારીઓના લાયસન્સ રદ કરાવીશું. એપીએમસીની જો કોઈ લાચારી હશે બોર્ડની, ચૂંટાયેલા ડાયરેક્ટરોની, તો અમે બીજા કાનૂની માર્ગો પણ લઈશું, પણ કડદા પ્રથા બંધ કરાવી દઈશું. એ બાબતમાં અમે એકદમ દ્રઢ નિશ્ચય છીએ. હવે ખેડૂતનો કોઈ કડદો નહીં ચાલે. આમ આદમી પાર્ટીના નેતાઓ ભાવનગર ક્યારે જશે? 2 દિવસ પહેલાની જે ઘટના સામે છે, ખેડૂતની સાથે કડદો થયો છે, કપાસ વેચવા જાય છે ત્યારે. આવી છૂટક ઘટનાઓ ક્યાંક ક્યાંકથી વિડીયો આવે છે ત્યારે અમારા ધ્યાનમાં આવે છે. અત્યારે અમારી પહેલી પ્રાથમિકતા હતી કે જે ખેડૂતોના જામીન માટે પ્રોસેસ કરવાનો છે એ પ્રોસેસમાં અમે લાગેલા છીએ. આજે આ કડદા પ્રથાની વિરુદ્ધમાં જ કાર્યક્રમ છે પાર્ટીનો. એટલે આ કાર્યક્રમ જેવો પૂરો થાય તો અમારી લીગલ ટીમ આ લોકોની લીગલ પ્રોસેસ કરતી હશે. 2-3 નેતાઓ એ લીગલ પ્રોસેસમાં ખેડૂત પરિવારોની સાથે ઊભા રહેશે. ત્યારે બીજા નેતાઓ ગુજરાતની જુદી જુદી એપીએમસીમાં જવાના છીએ. અમે અમારો કાર્યક્રમ બનાવી રહ્યા છીએ કે કોણ ક્યારે કઈ એપીએમસીની મુલાકાત લેશે,
એટલે એક પણ એપીએમસી છૂટવાની નથી. આ અમારો એકદમ ક્લિયર રોડમેપ છે. આગળનો કાર્યક્રમ વિગતવાર જે છે એ અમે આજના કાર્યક્રમ પછી જાહેર કરીશું. પણ કડદો ભાવનગર હોય કે બોટાદ હોય, કોઈ એપીએમસીમાં હવે નો મોર કડદા. આ સાથે જે હળદળ કાંડની અંદર થયું, નિર્દોષ લોકોને મારવામાં આવ્યા છે, આમ આદમી પાર્ટીના કયા કયા એવા નેતા છે કે જે લોકોની મુલાકાતે ગયા છે? હેમંતભાઈ ખવા ગયા છે, રાજુભાઈ સોલંકી ગયા છે, બ્રિજરાજ સોલંકી ગયા છે, હું ગયો છું. ત્યાં નાના બાળકો પણ, કોઈના પપ્પા પકડાયેલા હતા તો નાના બાળકો પણ આવ્યા હતા, બહેનો પણ આવ્યા હતા. આ બધાને અમે મળ્યા છીએ. અને હવે અમારો આગલો કાર્યક્રમ છે કે આ દરેક પરિવારના ઘરે અમારા નેતાઓ જશે. કોણ ક્યાં જશે એ અમે અમારું શેડ્યુલ બનાવીશું. પણ કોઈ પરિવાર દિવાળીમાં નિરાશ ન રહે, એની દિવાળી ન બગડે. જ્યારે એમનો મોભી જેલમાં છે તો દિવાળી એમની સારી રીતે થાય એ જોવાની જવાબદારી પાર્ટીની છે, વ્યક્તિગત અમારી નેતૃત્વની છે. અને એ જવાબદારી અમે સુપેરે નિભાવીશું એવું નિર્ભય ન્યૂઝના માધ્યમથી ગુજરાતના તમામ ખેડૂતોને પણ ખાતરી આપું છું, ખેડૂત હિતેચ્છુઓને પણ ખાતરી આપું છું. અને જ્યાં જે ખેડૂતો સક્ષમ છે એમને પણ હું વિનંતી કરું છું કે તમારા ગામમાં, તમારા અડોશ પડોશના ગામમાં ખેડૂતોના મુદ્દે લડતા કોઈ જેલમાં ગયું છે તો એમણે આઝાદીની બીજા આંદોલનમાં ભાગ લીધો છે, એ ખેડૂતોની આઝાદીના સ્વાતંત્ર્ય સેનાનીઓ છે એમ માનીને તમે એમના પરિવારની દિવાળી સુધારજો. આજના કાર્યક્રમની મુખ્ય માંગણીઓ શું છે? જે બે માગણીઓ જૂની છે, જેનાથી આંદોલનની શરૂઆત થઈ છે, એ જ આજની પણ માગણીઓ છે. કડદા પ્રથા સદંતર બંધ કરવામાં આવે. જે વેપારી કડદો કરે એનું લાયસન્સ જ રદ કરવામાં આવે, જેથી કરીને બીજી વાર કડદો ન થાય. અને બીજી ત્યાં જે પ્રથા ચાલે છે કે માલ વેચ્યા પછી ખેડૂતે વેપારીના ગોડાઉન સુધી પહોંચાડવાની ત્યાં પ્રથા છે, એ પ્રથા ઉપર ચોકડી મારવામાં આવે. ખેડૂતની જવાબદારી છે એપીએમસી સુધી માલ લાવવાની. જેવો સોદો થયો કે પૈસા ગણી અને માલ ત્યાં જ ખાલી કરવાનો હોય છે. આગળની જવાબદારી ખરીદનાર વેપારીની હોય છે. એટલે ગોડાઉન સુધી પહોંચાડવાની જે પ્રથા છે એ બંધ કરે એટલે ઓટોમેટિકલી કડદા પ્રથા બંધ થઈ જશે. જાહેરમાં કડદો ન થઈ શકે, ખાનગીમાં કડદો કરવા માટે એમણે આ સિસ્ટમ ડેવલપ કરી છે. આ બે વસ્તુ બંધ કરી દે કે ખેડૂત એપીએમસીમાં માલ મૂકી અને છૂટી જશે. આગળની જવાબદારી ખરીદનારની છે. અને જે ભાવ નક્કી થયો એમાં 1 રૂપિયાની આગી પાછી કોઈ વેપારી કરશે તો એનું લાયસન્સ રદ થશે. આ બે માગણીઓ લેખિતમાં બોટાદ એપીએમસી આપી દે તો આંદોલન અહીંયા પૂરું થાય છે. પોલીસની સામે કાર્યવાહીની માંગ કરશો? કારણ કે નિર્દોષ લોકોને મારવામાં આવ્યા છે જેમનો કોઈ જ વાંક નથી. 2027ની ચૂંટણી સુધી ભાજપ એનાથી શક્ય એટલું દમન ગુજારવાનું છે અમારા ઉપર. અમે માનસિક રીતે તૈયાર છીએ. પણ આ રાજકીય લડાઈમાં સામાન્ય નાગરિકને સહન ન કરવું પડે એટલા માટે જુઓ, ખેડૂતોએ ક્યાંક કોઈ કે પ્રતિક્રિયામાં આક્રોશ દર્શાવ્યો છે, એના વિડીયો છે. એના કરતાં વધારે વિડીયો પોલીસ બેરહમીથી ઘરમાંથી કાઢીને મારે છે એના છે. મેં ડે 1થી પહેલો વિડીયો આવ્યો ત્યારે જ અમારી સોશિયલ મીડિયા ટીમને સૂચના આપેલી હતી કે આવા દરેક વિડીયોને તમે ડાઉનલોડ કરીને અલગ ફોલ્ડરમાં સેવ કરો. એકવાર આ પ્રોસેસ પૂરો થઈ જાય એટલે માનવ અધિકાર પંચમાં પણ ફરિયાદ થશે અને સામૂહિક અત્યાચાર થયો છે એટલે હાઈકોર્ટમાં જરૂર પડે PIL પણ થશે. જે કોઈ પોલીસે એક પણ દંડો મારવાનું પાપ કર્યું છે ખેડૂતને, એને અમે છોડવાના નથી. અમારી સહાનુભૂતિ નીચલા પોલીસ સ્ટાફ સાથે છે, એમને ઉપરના ઓર્ડરોને ફોલો કરવાના હોય છે. પણ એનો અર્થ હરગીજ એ નથી કે એમની નોકરી બચાવવા માટે અમે ખેડૂત પરિવારોને દંડા ખાવા દઈએ. એટલે જેણે એક દંડો મારવાનું પાપ કર્યું છે ને એવો એક પણ પોલીસ કર્મચારી ન છૂટે, સજા પામ્યા વગર ન જાય, એની કાળજી પૂરેપૂરી અમે રાખીશું. ચાહે હ્યુમન રાઇટ્સ કમિશનમાં ફરિયાદોનો દોર ચાલુ કરી દઈશું, હાઈકોર્ટમાં PIL કરીશું અને જરૂર પડે સુપ્રીમ કોર્ટમાં પણ જઈશું. ચાહે ખેડૂતોના જામીન માટે જવું પડે, ફરિયાદના કોસિંગ માટે જવું પડે કે પોલીસે ગુજારેલા અત્યાચારનો ન્યાય મેળવવા માટે જવું પડે. જો આજે અમે એમને છોડી દઈશું તો 27 સુધી અમારા માટે કોઈ પણ કાર્યક્રમો કરવા અઘરા પડશે.
સામાન્ય લોકો પોતાના લોકશાહી અધિકારો નહીં ભોગવી શકે. એટલે ગુજરાતની જનતાના લોકશાહી અધિકારોના રક્ષણ માટે, મૂળભૂત નાગરિક અધિકારોની જાળવણી માટે અમે સંઘર્ષ કરીશું, અમે લડીશું. ગુજરાતને ભાજપની આ જોહુકમીમાંથી, વેપારીઓના કડદામાંથી અને શોષણમાંથી મુક્તિ ના અપાવીએ ત્યાં સુધી અમે જંપીને નથી બેસવાના. બિલકુલ, આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર. સાગર રબારીએ જે રીતે વાત કરી છે તેમને લઈ આપ શું માનો છો, કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. નમસ્કાર.